વેન ફ્લો એવી રીતે મૂકેલી હોવી જોઈએ કે વેન ફ્લો સાથે પેશન્ટ ક્રિકેટ પણ રમી શકે. મારું કહેવાનો મતલબ એ છે કે વેન ફ્લો જેમ તમે ઇન્ટ્રાકેથ પણ કહો છો એટલી સ્ટેબિલાઇઝ રીતે સરસ રીતે મૂકેલી હશે તો પેશન્ટને કોમ્પ્લિકેશન ઓછા થશે, પ્રોબ્લેમ ઓછા થશે. અને આ સ્કિલ જેટલી તમારી ડેવલપ હશે એ સ્કિલ તમને આગળ ઉપર લઈ જશે. કારણ કે આ એવી સ્કિલ છે કે તરત જ એમ કે ભાઈ પેલા સિસ્ટરને કહેજો એ જ મૂકે વેન ફ્લો. એટલે એ માટે થઈને શું આવવું જોઈએ એ આપણે ગુજરાતીની અંદર બહુ જ સરસ રીતે સમજશું. તો આવો આપણે સમજીએ. પહેલી જ વસ્તુ, યોગ્ય એન્ટીસેપ્ટિક વડે હાથ સૌપ્રથમ વોશ કરો અને ગ્લોવ્સ પહેરો. ગ્લાસ પહેરો, પીપીઈ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટનો પહેલો ભાગ છે તો ગ્લાવ્સ પહેરવા જ જોઈએ. ઘણી વાર આપણે ઉતાવળમાં એમ કહીએ કે કાંઈ નથી પહેરવું, પણ નહીં, એમાં ઉતાવળ ન કરો. ગ્લાવ્સ પહેરો, એન્ટીસેપ્ટિક સોલ્યુશન વડે બરાબર હાથ ધોવો, ગ્લાવ્સ પહેરો. ત્યારબાદ યોગ્ય બેન્ડની પસંદગી ખૂબ જ જરૂરી છે, જેમાં હથેળીનો ઉપરનો ભાગ એટલે કે જો આ કહું છું અને આપણે હથેળી કહીએ તો હથેળી જેને આપણે કહીએ રિસ્ટ, આ હથેળીનો ઉપરનો ભાગ અને કોણીથી કાંડાની વચ્ચેની વેનને પ્રાથમિકતા આપો. આ કોણીથી કાંડાની વચ્ચેની વેનને પ્રાથમિકતા આપજો. આમાં બરાબર છે. આ ભાગ વેન બરાબર છે કે નહીં તે ચેક કરો. વેન બરાબર છે કે કેમ ચેક કરશું આપણે જોશું. પણ આ બધી પહેલી વસ્તુ છે કે જ્યારે તમે ઇન્ટ્રાકેથ મૂકવા જાઓ, વેન ફ્લો મૂકવા જાઓ તો આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. વેનને પ્રોમિનન્ટ કરવા માટે, વેનને પ્રોમિનન્ટ એટલે ઉપસાવવા માટે કોણીના ઉપરના ભાગે ટાઈટ પકડો. આ જે છે ને આ રીતે કોઈને આપણે બે જણા જઈએ છીએ તો એકને જે કહીએ આ રીતે ટાઈટ પકડો. અથવા તો જે જગ્યા પસંદ કરવાની હોય તેની 4 થી 6 ઇંચ ઉપર ટોર્નિકેટ બાંધો. ટોર્નિકેટ બાંધો એની નીચે જ નહીં, તરત નહીં. અહીંયા ટોર્નિકેટ બાંધ્યું આપણે આ મેં તમને કીધું ને કે કોણીને કાંડાની વચ્ચેનો ભાગ તમારે પસંદ કરવાનો છે. તો એ માટે કોણીની ઉપર તમે અહીંયા ટોર્નિકેટ બાંધો અથવા ટાઈટ અને પછી કોણીથી 1-2 વાર વાળો. આ રીતે કહીએ ટાઈટ પકડેલું હોય અને આ રીતે કહીએ 1-2 વાર વાળો. 1-2 વાર હાથ ઓપન કરો, ક્લોઝ કરો, જેથી વેન બરાબર ખુલે એટલે પ્રોમિનન્ટ વેન બરાબર ખુલે અને તમને બરાબર વિઝ્યુઅલાઇઝ થાય એટલે કે દેખાય. તો આ વસ્તુ સર્વપ્રથમ કરવાની છે. વિઝ્યુઅલાઇઝ થાય એટલે જો છે તો આ રીતે વિઝ્યુઅલાઇઝ હોવી જોઈએ. સીધું આમ નથી પેલું કરી દેવું અને એ સારી વસ્તુ નથી. એસેસમેન્ટ પહેલી જ વસ્તુ એસેસમેન્ટ. તો શું કરશો, એવી નસ પસંદ કરો જે સીધી હોય. જો સૌથી પહેલું સ્ટ્રેટ હોય, આમ બાકી ચૂકી ન હોવી જોઈએ, સ્પ્રિંગ જેવી લાગે અને દબાવવાથી પાછી ઉપસી આવે. બરાબર છે. એક તો પહેલી જ વસ્તુ છે મેં તમને અહીંયા કોણીનો ભાગ દેખાડ્યો છે. તો આ જે કોણીનો ભાગ છે ત્યાં આગળથી નીચેની બાજુ આગળ છે. નીચેની બાજુ કોણીની આ જે કોણીનો ભાગ છે એલ્બોનો, આ જે વાળીએ છીએ ત્યાં ઇન્ટ્રાકેથ મૂકવી જોઈએ નહીં. Prefer the median cubital, cephalic, basilic or metacarpal veins. આ તમને કીધું cephalic, basilic, cephalic, medial cubital or metacarpal vein. તો આ વસ્તુ તમારે જોવાની છે. બરાબર છે. આ બધી વેન છે એને પસંદગીના ક્રમમાં આપો અથવા તો હથેળીના આ ભાગ રિસ્ટ જે આ કાંડું છે વળે છે ત્યાં બને ત્યાં સુધી ન લેવી જોઈએ. આપણે તો મોટા ભાગે શું અહીંયા આમ કરીને આમ પંચર કરી દઈએ, પણ એ પેશન્ટની એટલી તકલીફ પડતી હોય ને પેશન્ટ તરત એમ કે એક દિવસ પછી જ કે પેઇન ને થાય છે. તો જે મેં કીધું ને આ જે છે કે નહીં આ આખો ભાગ, તો અહીંથી તમે ઇન્ટ્રાકેથ જવા દો અથવા અહીંથી ઇન્ટ્રાકેથ મૂકો તો અહીં સુધીમાં આવી જાય. યાની કે કોંડું વળે
એ પહેલાની હથેળીના ભાગ ઉપર ઇન્ટ્રાક્ટેડ હોય. તો ટ્રાય ટુ એવોઇડ જોઇન્ટ્સ. મેં કીધું ને જોઇન્ટ્સ ને એવોઇડ કરવાના. જોઇન્ટ્સમાં બને ત્યાં સુધી વેઇંગ ફ્લો મૂકવી ના જોઈએ. યાદ રાખો. હવે પહેલા તો લોંગ વેઇન ને શોધો. લોંગ વેઇન શોધો. જો મેં તમને કીધું ને લોંગ વેઇન શોધો. પછી શું કરશો? ઇન્ડેક્સ ફિંગર અને થંબ. લોંગ વેઇન ને શોધો. પહેલી આંગળીના અંગૂઠો. મેં કીધું ને ઇન્ડેક્સ ફિંગર ને થંબ. આ રીતે અહીંથી પકડેલું છે. તમે લોંગ વેઇન ને શોધો ત્યાં આ રીતે હાથ મૂકો. જો હું તમને બતાવું. અને આ રીતે આમ કરો. આંગળી અને અંગૂઠાથી વેઇનના એક ભાગ ઉપર વચ્ચે જગ્યા રાખી પ્રેશર આપી દબાવો. તો દબાવો. બરાબર? આ રીતે દબાવવાનું છે અંગૂઠાને અને આંગળી. આ ખાસ ધ્યાન રાખવાનું. અને ત્યારબાદ અંગૂઠાને રિલીઝ કરો અને પહેલી આંગળીનું પ્રેશર રાખો. એટલે કે ડિસ્ટલી એટલે દૂરની તરફ. નીચેની બાજુ આંગળી હોય કે અંગૂઠો હોય તો તમે એને એમને દબાવી રાખો અને ઉપરનું રિલીઝ કરો, જેથી તમને પ્રોમિનન્સી કેટલી પ્રોમિનન્ટ છે, સ્લીપરી નથી ને, અને એના વાલ ખરાબ નથી ને, એ બધી જ વસ્તુનો તમને ખ્યાલ આવશે. આ જ્યારે પંક્ચર કરીએ, જેને કહીએ છીએ આપણે ફ્લેબોટોમી પ્રોસિજર. જો પહેલી વસ્તુ વેઇનને ઇન્ફેક્શન લાગે તો ફ્લેબાઇટિસ કહેવાય, અને મેકિંગ એન આર્ટિફિશિયલ ઓપનિંગ તો વેઇનની અંદર જે તમે પંક્ચર કરો છો એને કહેવાય ફ્લેબોટોમી. તો આ રીતે ત્રણ વસ્તુ મેં તમને બતાવી. પહેલા લોંગ વેઇન પસંદ કરો, ત્યારબાદ અંગૂઠાને આંગળીથી એને આમ કરો, દબાવો, પ્રેશર આપી. પછી આ આંગળી ઉપર એટલું ને એટલું પ્રેશર રાખો અને આને રિલીઝ કરો થંબને. બરાબર છે? એ રીતે કરવાનું છે. હવે ડાયલેશન જોવો કે વેઇન પ્રોમિનન્ટ થઈ કે નહીં. એપ્લાય વોર્મ કોમ્પ્રેસિસ ટુ ધ એરિયા. આપણે તો આમ કરીએ છીએ, એમ નહીં. કોમ્પ્રેસિસ આમ કરો. બરાબર છે? હાથને હાથના લેવલથી નીચે રાખો જેથી વિનસ પ્રેશર વધે. આપણે શું કરીએ છીએ? આમ લાવો ને આમ નહીં. પેશન્ટ સૂતેલું છે તો હાથને એમને નીચે જ રાખો. એને ઉપર લઈને વેઇન લેવાની ટ્રાય કરો નહીં. અથવા તો તમે બે ખુરશી ઉપર બેસી જાઓ તો ખુરશી ઉપર કહું છું, ખુરશી કે એની ઉપર બેસો અને પેશન્ટનો હાથ આ રીતે પકડો નીચેથી આ રીતે, અને અહીંયા પ્રેશર કરો. અહીંથી ટોર્નિકેટ બાંધો અને આ રીતે એને આ રીતે કરો. અને ત્યારબાદ વેઇન સીધી હોવી જોઈએ, સ્પ્રિંગ જેવી, અને એને પ્રોમિનન્ટ હોવી જોઈએ. જો મેં અહીંયા પિક્ચર મૂક્યું છે તમને, બેઝેલિક વેઇન છે, સેફેલિક વેઇન છે, તો જે આ વેઇન છે, આ વેઇન છે, આ વેઇન છે, આવી રીતના બધી હોય છે. પણ મહેરબાની કરીને એલ્બો જોઈન્ટની વેઇન, બ્લડ જો ખાલી લેવું હોય ને તો કદાચ એનો ઉપયોગ તમે કરી શકો. બ્લડ જો ખાલી બ્લડ જ વિથડ્રો કરવું છે સેમ્પલિંગ માટે તો તમે કરી શકો. બરાબર છે? પણ ઇન્ટ્રાકેટ મૂકીને આઈવી ઇન્ફ્યુઝન શરૂ કરવું છે તો એના માટે કોણીથી કાંડાની વચ્ચેની અથવા તો હથેળીની વેઇન પસંદ કરો. હવે શું છે? સ્ટેબિલાઇઝેશન છે. સ્ટેબિલાઇઝેશન તમે પસંદ કરેલી નસની બરાબર નીચે ત્વચાને જોરથી નીચેની તરફ ખેંચો. અહીંયા તમે પસંદ કરી છે તો આ ચામડીને આ રીતે ખેંચો, નીચેની તરફ ખેંચો. બરાબર છે? નીચેની તરફ ખેંચો, ડિસ્ટલી ખેંચો. આમ કરવાથી નસ પોતાની જગ્યાએ સ્થિર રહેશે, થઈ જશે અને આજુબાજુ ફરશે નહીં, રોલ નહીં થાય. જો તમને ઘણી વાર એક્સપિરિયન્સ થશે કે આમ તમે વેઇનમાં પંક્ચર કરવા જાઓ, વેઇન તરત બાજુમાં વહી જાય, લસરી જાય ને આપણે, તો એને કહેવાય વેઇન રોલ. એ રોલ નહીં થાય. એટલે ચામડીને અહીંયા હોય તો આ રીતે ખેંચો, આ રીતે ખેંચો. ત્યારબાદ કેન્યુલાને, અહીં ઇન્ટ્રાકેટની કેન્યુલા છે,
એને 20-30 ડિગ્રીના ખૂણે નસની ઉપર સીધી સોયની તીક્ષ્ણ ધાર, જે તીક્ષ્ણ ધાર હોય એને બેવેલ કહીએ છીએ, એ ઉપરની સાઈડ હોવી જોઈએ. એ ઉપરની સાઈડ હોવી જોઈએ, નીચેની સાઈડ નહીં, ઉપરની સાઈડ રાખીને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે. જો આની અંદર એવું છે, તમે વેઇનની અંદર તમારો એક્સપિરિયન્સ હોય ને, વેઇનની અંદર મૂકો ને એટલે તમારો રેઝિસ્ટન્સ જ ફ્રી થઈ જાય. એ ફ્રી થઈ જાય એટલે કેન્યુલામાં બ્લડ દેખાય. સેજ આમ તમે સ્ટીલેટ વેક્યુટ કરો, પાછું લ્યો એટલે તરત તમને બ્લડ દેખાય. ધેટ મીન્સ કે કેન્યુલા વેઇનમાં છે. પછી તમે એને આગળ પુશ કરો. બેવેલ અંદર ને અંદર, બહાર ને બહાર છેક સુધી રાખી નહીં, થોડું બેવેલ વિડ્રો કરો અને પછી કેન્યુલાને પુશ કરો, જેથી એ બેવેલ જો આગળ હશે અને તમે આમ પુશ કરવા જશો તો એ વેઇનમાંથી તે બહાર નીકળી જશે. એટલે એવું ન થાય, વેઇન પંચર ન થાય. પંચર થઈએ એ વસ્તુ એ જગ્યાએ તો જે ભોગવતું હોય ને એને ખબર હોય કે કેટલું પેઇનફુલ હોય છે. તો કેન્યુલામાં બ્લડ દેખાય. એ બ્લડ એટલે એ જે બેવેલ વાળી નીડલનો ભાગ છે એને થોડો આમ વિડ્રો કરો અને પછી ઇન્ટ્રાકેથને પુશ કરો, જેથી પંચર થવાનું ન રહે અને ઇન્ટ્રાકેથ વેઇનમાં ને વેઇનમાં જ રહે. એ ખાસ ધ્યાન રાખજો. સિક્યોરિંગ એકવાર સફળતાપૂર્વક થયું પછી ઇન્ટ્રાકેથને નાખ્યા બાદ hub of the catheter is typically secured with medical grade tape to prevent movement or accidental removal. જો અત્યારે આ નવા પ્રકારના આવે છે, આમ યુ આકાર, તો એ યુ આકારનું છે એ આપણે જે બાજુથી ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ફ્લુઇડ એ બાજુ નહીં, ઊંધી બાજુથી નાખીને ચોંટાડવાનું છે. બરાબર છે? ઊંધી બાજુથી નાખીને ચોંટાડવાનું છે. ઇન્ટ્રાકેથ અહીંયા આવી તો આટલો ભાગ ઇન્ટ્રાકેથનો છે તો અહીંથી યુ ભાગનો નીચેથી જવા દેવાનો અને ત્યારબાદ આ સીધી પટ્ટી જે છે, આ સીધી પટ્ટી જે છે એ એની ઉપર લગાડવાની. પણ એ સીધી જ ઇન્ટ્રાકેથનો હબ જ્યાં લાગતો હોય એ ભાગની ઉપરથી નહીં, એની નીચેથી કરીને પટ્ટી ચોંટાડવાની. આપણે તો આમનામ ચોંટાડી પડી, યોગ્ય નથી. તમે જ વિચારી લો કે મારા કોઈ રિલેટિવને મૂકવાની છે તો હું કેટલું ધ્યાન રાખીશ. તો એ સર્વિસીસ વધુ કામની છે. હવે જે મેં તમને કીધું ને, એક તો આ જોઈ લેજો. હા, આની ઉપરથી તમારે બીજી કોઈ વસ્તુ જોવાની જરૂર ન પડે. યુનિવર્સલ કલર કોડ છે. અહીંયા હો, અમેરિકા હો, ઓસ્ટ્રેલિયા હો, ન્યુઝીલેન્ડ હો, કેનેડા હો, ગમે ત્યાં હો, યુરોપના કોઈ કન્ટ્રીમાં હો, કલર કોડ આર ઇક્વલ સેમ. હવે ગ્રીન કલર છે તો એ ગ્રીન કલરની ઇન્ટ્રાકેથ કેટલા નંબરની એ તમને તરત જ ખબર હોવી જોઈએ અને MCQ માં પરીક્ષામાં બહુ પૂછાય છે. ત્યારબાદ આ જે મેં કીધું બહુ જાજામાં ડીપમાં નહીં જઈએ, આ કેથેટર છે અને આ નીડલ છે. જો આ નીડલનો ભાગ છે, નીડલનું સેજ ટોપકું બહાર હોય અને કેથેટર એની થોડાક અંતર પછીથી શરૂ થતું હોય. એટલે મેં તમને કીધું બેવેલ આમ વિડ્રો કરો અને કેથેટરને ઇન્ટ્રોડ્યુસ કરો. તો એ કેથેટર છે. બરાબર છે? આ છે સેફટી બેરલ છે. પાછળનું જે સફેદ બટન છે જેને આપણે આમ ચડાવીએ છીએ એને કહેવાય લિવર લોક કેપ અને નીડલ ગ્રીપ. આ જે છે જેનેથી પકડીને તમે ઇન્ટ્રાકેથ. અને બીજું યાદ રાખજો, આ વેન્સ છે બે બાજુ જેને આપણે આમ પોળી કરીએ છીએ અને ચોંટાડીએ છીએ. તો એ પોળી કરીએ છીએ એની ઉપર ઓલો યુ ભાગ કીધો ને, એ યુ ભાગ આમાં અહીંથી આમ છે એટલે એ બરોબર ફિક્સ રહે, સ્ટેબિલાઇઝ રહે. અને અહીંથી પછી અહીંથી જે તમે આમ ભાગ કરો અને અહીંયાથી આડી પટ્ટી નીચેથી લેવાની છે. આ નીચેથી કહું છું, આપણે ઉપરથી આમ ચોંટાડીએ છીએ ને એવી રીતે નહીં. તો આ છે તમારું ઇન્ટ્રાકેથનો પિક્ચર. બરાબર છે? ઇન્ટ્રાકેથનો પિક્ચર છે, તમે આરામથી જોઈ શકો છો. હું સેજાન જતો રહું. આ કેથેટર છે, નીડલ છે, પુશિંગ છે, ઇન્જેક્શન પોર્ટ છે. અહીંથી તમે ઇન્જેક્શન પુશ કરી શકો.
પણ યાદ રાખજો સૌથી પહેલી વસ્તુ બિફોર એન્ડ આફ્ટર જ્યારે તમે કોઈ ફ્લુઇડ પુશ કરતા હો અથવા અહીંથી આઈવી લાઈન શરૂ કરતા હો, એકવાર એક બાટલો એક પાઇન્ટ પૂરો થઈ ગયો પછી એને સાંજે બીજો પાઇન્ટ ચડાવવાનું કીધું તો સીધો પાઇન્ટ ચડાવી નથી દેવાનો. 10 ml ની સિરિંજમાં 3 ml to 3 to 5 ml નોર્મલ સલાઈન ભરવાનું. બિફોર જોઈન્ટ કરતા પહેલા એને પુશ કરવાનું જેથી ઇન્ટ્રાકેટ આખી ક્લિયર થાય અને ક્યાંય પણ એ બંધ ન રહે. અને એકવાર જ્યારે પાઇન્ટ પૂરો થાય ને તમે કાઢતા હો ત્યારે 3 ml લઈને જવાનું નોર્મલ સલાઈન અને એને પુશ કરી દેવાનું જેથી બ્લડ ઇન્ટ્રાકેટના કેથેટરમાં કે એમાં નો ફ્લશ થઈ જાય જેથી હિમેટોમાને લીધે બ્લોક થવાની શક્યતા ન રહે. આ ખાસ યાદ રાખવાનું. હવે મેં જ તમને કીધું નહીં પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ અને ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ એ કરતા હોય તમારું યાદ રાખવાનું. 14 ગેજ 16 ગેજ આપણે બહુ ઓછી વપરાય છે, તમે જોઈ જ લેજો. લીલો કલર એટલે 18 ગેજ ની લીડર હોય, પિંક કલર હોય 20 ગેજ હોય, બ્લુ કલર હોય 22 ગેજ હોય, યેલો કલર 24 ગેજ હોય અને વાયોલેટ કલર હોય 26 ગેજ. આ કલર કોડ છે, ક્યાંય ફરતા નથી, ક્યાંય ચેન્જ નથી થતા. બરાબર છે. તો 18 ગેજ ગ્રીન, 20 ગેજ પિંક, 22 ગેજ બ્લુ, 24 ગેજ યેલો અને 26 ગેજ વાયોલેટ. તમે ખાલી કલર ઉપરનું બટન જુઓ ને ત્યારે તમને ખબર પડે આ કેટલા નંબરની છે. અને મોટા ભાગે 26 અને 24 છે લિયોનેટ ચિલ્ડ્રન અને ઓલ્ડર એડલ્ટ. ઓલ્ડર એડલ્ટ હોય ભાઈ વૃદ્ધ માણસો 80 85 વર્ષના 70 વર્ષ ઉપરના, તો એને વેજ છે એ શ્રિંક થઈ ગઈ હોય અને શ્રિંક થઈ ગઈ હોય એટલે એને નાના કેસ જોઈએ. બાકી બ્લડ માટે 18 અને 20 કેસ નોર્મલ બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે, નોર્મલ આઈવી કોઈ બી આપવું હોય તો એ 18 અને 20 કેસ માટે, ચિલ્ડ્રન ને ઓલ્ડર એડલ્ટમાં 22 24 અને એક્સક્લુઝિવ 26 છે ડિયોનેટમાં જ વપરાય. તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો. જો એક જ વસ્તુ કહી દઉં, તમારી સ્કિલ તમને ઉપર લઈ જશે. તમારી સ્કિલ સોસાયટીમાં તમારી પોતાની આવડત જેને કહીએ ને સ્કિલ અને સાવ ગુજરાતી શુદ્ધ ભાષામાં કે કૌશલ્ય એ તમારી વેલ્યુ વધારવાનું કામ કરે છે. તો વેલ્યુ લેતી વખતે આટલા મુદ્દા યાદ રાખજો. ફરી પાછા આપણે મળશું. હર હર મહાદેવ.